વાત ભાવનગરની કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કુંભારવાડા વોર્ડ 2 ના ઉમેદવાર અરવિંદ પરમારનું ફોર્મ રદ થઈ ગયું છે। ફોજદારી ગુનામાં સજા સંબંધિત વિસંગતતાઓના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસ દ્વારા ફોર્મને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોંગ્રેસે અધિકારીઓ પર ભાજપનો પ્રભાવ હોવાનો આક્ષેપ કરી દીધો છે। ઉમેદવારને ન્યાય મળે તે માટે હાઈકોર્ટમાં દરખાસ્ત કરીશું। રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે। જે અત્યારે ચૂંટણીની આજરોજ ફોર્મની ચકાસણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોના ફોર્મ આપણે જોવા જઈએ તો કોઈ પણ ફોર્મમાં પૂરતા પ્રમાણમાં પૂરી પૂર્તતા નહોતી, દરેકના પૂરતા ડોક્યુમેન્ટ નહોતા। આમ છતાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કે જે ભાજપના ઈશારે કામ કરતા હોય, ભાજપનો ખેસ પહેરીને કામ કરતા હોય, તે રીતે કોઈ વ્યક્તિ કે અરજદાર, કોઈ ફરિયાદી, કોઈના વાંધા વચકા ન હોય તે રીતે અધિકારીઓ દ્વારા અમારી સામે વાંધા કાઢવામાં આવે છે કે તમારા ફોર્મમાં આ નથી, તમારા ફોર્મમાં। ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે। અસર કયા કારણોસર તેમનો ફોર્મ છે રદ કરવામાં આવ્યું છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું। એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ પપેટ બની ગયું સાબિત થાય છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગમે એટલી ભૂલ કરી હોય, આરો દ્વારા જે આ વ્યાસ સાહેબ છે આરો એના દ્વારા એ પાસ કરી દેવાનું। અમે એમ કહીએ છીએ કે બધા પેન્ડિંગ રાખો, એનામાં ભૂલ છે કે ઉમેદવારે લેડીઝ ઉમેદવારે એના પતિમાં એમ લખ્યું લાગુ પડતું નથી, પતિદેવ હોવા છતાં પતિદેવનું નામ તો કે લાગુ પડતું નથી, પતિદેવના ખાતા નંબર તો કે લાગુ પડતું નથી, તો એ પાસ કરી દેવાનું। અને અમારા ઉમેદવાર એફિડેવિટમાં ખાલી એને ગુનાહિત પ્રવૃત્તિમાં કઈ સજા મળેલ છે કે નહીં, તો અમે અમારી પાસે એફિડેવિટ માંગ્યું કે તમે એફિડેવિટ આપો, ગુનામાં સજા મળેલ નથી, તો અમે એફિડેવિટ આપ્યું કે ગુનામાં સજા મળેલ નથી।